બ્રેકિંગ ન્યૂઝ આણંદમાં અચાનક વાતાવરણ પલટાયું. વીજળી સાથે ધોધમાર વરસાદથી જિલ્લામાં જનજીવનની અસરગ્રસ્ત. આણંદ જિલ્લામાં આજે વહેલી સવારે અચાનક વાતાવરણમાં ભારે પલટો જોવાયો હતો. સવારે 4 વાગ્યાના આસપાસ વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદના કારણે આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને સામાન્ય જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે. વિશેષ કરીને વલ્લભ વિદ્યાનગર, કરમસદ, ગામડી, બાકરોલ અને લામવેલ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ઘૂંટણ જેટલા લેવલનું પાણી ભરાઈ ગયું છે. વાહન ચાલકો માટે રસ્તાઓ પાર કરવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઘણા 2 વ્હીલર અને કાર ચાલકો રસ્તાઓ વચ્ચે ફસાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર માત્ર 1 કલાકના અંદાજે 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા એટલા ભારે હતા કે લોકો ઘરમાંથી બહાર નીકળી જવા પણ ડરી ગયા હતા. કેટલાક વિસ્તારમાં વીજ વિતરણ પણ ખોરવાયું હોવાનું પ્રાપ્ત માહિતી જાણવા મળે છે. મહત્વના અમુક પોઈન્ટ: ઘણા ઘરોના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસ્યા હતા. સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓ ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા વાહન વ્યવહાર સંપૂર્ણ ઠપ થયો છે. સ્થાનિક તંત્રે નિકાસ વ્યવસ્થા સક્રિય કરી પણ ધીમા પડ્યા. તંત્ર દ્વારા હાલ તાત્કાલિક સ્થિતિમાં મ્યુનિસિપલ સ્ટાફને તાત્કાલિક પાણી નિકાલ માટે તૈનાત કરવામાં આવે તેવી જનતાની માંગ છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી 24 કલાકમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવાની સૂચના આપવામાં આવી છે અને સુરક્ષિત જગ્યાએ રહેવાની અપીલ કરવામાં આવી છે. પ્રાઇમ ગુજરાત ન્યૂઝ સતત આવી ઘટનાઓ પર નજર રાખી રહ્યું છે અને તમને તરત અપડેટ આપી રહ્યું છે. પ્રાઇમ ગુજરાત ન્યૂઝ સાથે આણંદ.